માઉન્ટ એવરેસ્ટના ડેથ ઝોન પર ભારતીય તિરંગો લહેરાવીને ભારતની દીકરીએ ઇતિહાસ રચ્યો। વિશ્વની સૌથી ઊંચી અને કઠિન ચોટીઓમાં જો કોઈની માનવામાં આવતી હોય તે માઉન્ટ એવરેસ્ટ છે। 21 મે 2026ના રોજ રાત્રે 12:52 એવરેસ્ટની ચોટી પર પહોંચીને તિરંગો ફરકાવ્યો। આજના સમાચારની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। ભારત તિબ્બત સીમા પોલીસ એટલે કે ITBP લાંબા સમયથી પર્વતારોહણ અભિયાનોમાં ભાગ લેતી હોય છે। ઘણા બધા પર્વતારોહણના અભિયાનો તેમણે પૂર્ણ કર્યા છે। 232 જેટલા અભિયાનો સફળતાપૂર્વક એમણે પૂર્ણ કર્યા છે। પણ અત્યારે જે આ અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું છે, ખાસ મહિલાઓને લઈને સમાચારની મારે વાત કરવી છે, કારણ કે 14 સભ્યો હતા અને 14માંથી 11 મહિલાઓ હતી। 5 વખત તો ITBPએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે, પણ આ વખતે જે મહિલા પર્વતારોહકે આ નવી સિદ્ધિ હાંસલ કરી છે એ ખુદ ભારત તિબ્બત સીમા પોલીસ માટે પણ એક સફળતાની નિશાની છે। ITBPની પ્રથમ સર્વ મહિલા એવરેસ્ટ અભિયાન ટીમે વિશ્વની સૌથી ઊંચી ચોટી માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક પર્વતારોહણ પૂર્ણ કર્યું છે। આ અભિયાનને ITBPના પર્વતારોહણની ઇતિહાસની ઐતિહાસિક ઉપલબ્ધિ માનવામાં આવે છે। માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર જેટલી છે। વિશ્વની સૌથી ઊંચી અને કઠિન ચોટીઓમાં જો કોઈની માનવામાં આવતી હોય તે માઉન્ટ એવરેસ્ટ છે, અને એમાં પણ એનો ડેથ ઝોન, કારણ કે અહીંયા અતિશય બરફ હોય છે, હવા પણ એટલી બર્ફીલી રહેતી હોય છે। કયું વાતાવરણ ક્યારે જોવા મળે કોઈ જ આપણે નક્કી ના કરી શકીએ, અને એ વાતાવરણમાં પર્વતારોહણ પૂર્ણ કરીને ત્યાં સુધી પહોંચવું એ આપમેળે પોતાનામાં જ પોતાની કાબેલિયત દર્શાવે છે, અને આ મહિલાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે। ટીમે ભારત અને નેપાળમાં ખાસ તાલીમ લીધી હતી। ત્યારબાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં પોતાના શરીરને અનુકૂળ કરવા માટેની તાલીમ પણ તેમણે લીધું હતું, પ્રશિક્ષણ લીધું હતું, ને ત્યાર પછી આ તમામ મહિલા પર્વતારોહકોએ નેપાળના સાઉથ કોલ રૂટ મારફતે એવરેસ્ટ પર ચઢાઈ શરૂ કરી હતી। 21 મે 2026ના રોજ રાત્રે 12:52 એવરેસ્ટની ચોટી પર પહોંચીને તિરંગો ફરકાવ્યો હતો। એના દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે, અને ખાસ મહિલાઓ ધારે તો શું ન કરી શકે એ વાતની સાબિતી પણ આ કિસ્સો આપે છે। અત્યારે ઘણા બધા તેમને અભિનંદન પણ પાઠવી રહ્યા છે અને સમગ્ર દેશ માટે આ ગર્વની લાગણી છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો, કમેન્ટમાં જણાવજો। નમસ્કાર।